ફ્રેન્ડ હું તમને લોકોને મારો કાચ બતાવું. જો હું ને રુદ્ર બે આટો મારવા આવ્યા છીએ. ઠંડી ઠંડી પવન. રુદુ ને એમ કહો ને મારો હૈયાનો હાર, તે રુદ્ર એમ કે ઈસુ. આજનો સુવિચાર કહી દઉં કે એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે. હેલો એવરીવન, હર હર મહાદેવ, જય માતાજી, જય મા મોગલ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે બધા હેપી જશો અને હું પણ ખૂબ ખૂબ હેપી છું, હેલ્ધી છું. તો આજે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2 વાગે, હે ને બેબી? અને એમાં અત્યારે આજે બહુ કામ હતું એટલા માટે મેં એક્સ્ટ્રા કામ કર્યું ને, તો મારે નાવાનો વારો અત્યારે હજી આવી અને આ હેર વોશ કરીને સીધો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો ઉપર આવીને. જો હું સ્કૂલેથી આવ્યો ને, નહીં સ્કૂલે જતો તો ને, તો મારી મમ્મી એમ કીધું તું કે હું સરપ્રાઈઝ છે, તો સરપ્રાઈઝ ઈ છે, બતાવું તમને. ઓકે, સરપ્રાઈઝ તો બતાવ દે. આ ડીજે, આવડું મોટું ડીજે. આ ડીજે છે ને એ જોરદાર વાગે હો. આમાં મ્યુઝિક તમે આમ મૂકો તો આમ બ્લૂટૂથથી થાય કા કનેક્ટ? હા, અત્યારે નથી. અને આ જોરદાર આમના મ્યુઝિક આમ તમે જોવો ને તો બાજુના ઘરે સંભળાય એટલું મસ્ત વાગે આ, હે ને? હા, તો એટલે રુદ્રને મેં આ સરપ્રાઈઝ આપી દીધી છે ડીજેની. એટલે મીન્સ કે ડીજે તો હતું જ તે ઘણા મહિનાથી લીધેલું, પણ આ પછી મેં મૂકી દીધું હતું માળિયા ઉપર. તો અત્યારે મેં કાઢ્યું. આ ભાઈને કીધું તમે થોડોક રમો, અને સવારમાં મારે સોંગ સાંભળવા હોય, હનુમાન ચાલીસા સાંભળવું હોય ને, તો મેં કીધું આ ડીજે કાઢું તો મારે રસોઈ કરતાં હનુમાન ચાલીસા સંભળાય, હે ને બેબી? અને આમાં રુદ્ર જો બેડ સારો ના રહેવા દે. અહીંયા બધે જો ને ગાડી બનાવી છે આ બધા ઓશિકાની. જો હા, બેસો. જો આવી રીતે બેસે કા દીકા. તો ચલો આપણે મળીએ થોડી વારમાં, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીશું. તો ફ્રેન્ડ હું રડતી નથી. મારે એક રીલ્સ બનાવી હતી ને, તો મારે આંસુડા લાવવા હતા, એટલે આ વિક્સ લગાવ્યું એટલે તમે જોઈ શકો છો કેટલા આંસુડા આવી ગયા મને. આંખો જ નથી ખુલતી. ઓ માય ગોડ. તો હું રડતી નથી, પણ એક રીલ્સના ચક્કરમાં આટલું કરવું પડે, એટલી મહેનત કરવી પડે. આંખો આમ જો તો મારા આંખો જો એકદમ રેડ થઈ ગઈ. આ વિક્સ લગાવ્યું એટલે મને આંસુડા આવે ને, મારે રીલ્સ બનાવી દે. આપણે આંસુડા આપણે લાવવા પડે, કે ફીલ તો થાય નહીં આપણે. તો આટલી મહેનત કરી તો એક રીલ્સ બને. તો તમારે આ વિડીયો મારો જોવો હોય ને, તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જાઓ, મારી લિંક આપેલી છે, અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેં આ વિડીયો અપલોડ કર્યો છે. તમે લોકો જોવો. એના માટે આટલું કરવું પડ્યું. હવે આંખો ખુલતી નથી. ચલો મળીએ થોડી વાર. આંખો ખોલવા મળી હે મારી, હે ને રુદ્ર? તો ફ્રેન્ડ હું તમને લોકોને મારો કાચ બતાવું. જો હું છે ને અહીંયા ફળિયામાં જ તે આ બારીના કાચમાંથી મારું માથું ઓળાવું, આમ ચોખ્ખું દેખાય મારો ફેસ. આમાં અત્યારે આ મોબાઈલમાં નથી દેખાતો. જો અહીંયા મારો દાંતિયો, અહીંયા પીળો હોય, અહીંયા બધું. તો અહીંયા હું મારું માથું ઓળાવું. હા બેટા, હે ને? એન્ડ મેકઅપ બધું થાય. આમ એટલો કાચ ચોખ્ખો છે, એમાં દેખાય એવું સરસ દેખાય. આમ જો આંખો તો જો તમે મારી થઈ ગઈ. જો એકવાર આંખો જો મારી, જો. ઓ માય ગોડ, આવું થઈ ગયું. બોલો. મસ્ત ઉનાળા જેવું વાતાવરણ છે, સરસ મજાનું. કંઈ નહીં, 2 ઋતુ છે, સવારે ઠંડી. આ જો રુદ્ર શું? હા, આ મારી શિફ્ટ છે. કારું તો હા, હવે
અને ગાડી આ પડી રહે ને એટલે આવી બધી ખરાબ હોય. કારું તું કંઈક બહાર જવું હોય તો સાફ થાય, કેમકે યુઝ કરવાનો ન હોય, કંઈક જવું હોય દૂર તો યુઝ થાય કારનો. જો હોય ને ભંડારિયા ગામડે જવું હોય ને તો આ સીટ સાબુથી ધોવી પડે. જો થોડાક દિવસ માટે રહેવું પડે તો પાણીથી ધોઈ. યસ, આવતો રે હાલ જલ્દી. 2 ઋતુ જેવું છે, હું એમ કહેતી હતી. સવારે ઠંડી હોય અને અત્યારે ઉનાળા જેવું લાગે. હમણાં થોડીક રાત થશે ને એટલે ઠંડી એટલી લાગશે ને એની વાત પૂછોમાં. ત્યારે પવન ગમે છે, એવું પવન છે અત્યારે. તો જલ્દીથી મારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જાઓ તમે જલ્દીથી ફટાફટ અને મારો વિડીયો જો. ચાલો તો કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. હા રમને દીકા. રુદુ ને રોજ મને પૂછા વગર જાય ને એવો બારમાં દીકો. હા જા, નાસ્તો નથી કરવો? હા તો જા. મારું માને મારો દીકરો એમ મને પૂછીને જ જાય, બહાર જાય ને તો મને પૂછીને જ જાય એમ. સાચું ને બેબી? પૂછીને જ જવાનું ને મમ્માને, હે ને? જો હું ને રુદ્ર બે આટો મારવા આવ્યા છીએ સાયકલ લઈને. એટલે રુદ્ર સાયકલ લઈને આવ્યો છે એની, હું ને. હા જો આ રુદ્ર જો ચલાય ફાસ્ટ ફાસ્ટ. હા રુદુભાઈ કે મમ્મા ચાલ મારી સાથે આટો મારવા, એટલે હું એને થોડીક વાર માટે લઈને આવી છું. તમે જુઓ, વાવ. રુદુ આને સુરજ દાદા કહેવાય કે ચાંદા મામા કહેવાય? સુરજ દાદા. હા જો કેટલું મસ્ત છે. ઠંડી ઠંડી પवन ये हंसी वादियाँ ये खुला आसमां गए हम कहाँ मेरे साजना. ઉનાળા જેવું એકદમ ઉનાળા જેવી ફિલિંગ આવે હે મિત્રો. આમ જો ઓલો રુદ્ર જો. માઉ બચ્ચું દોલીને આવ્યું મમ્મા પાસે. અને માઉ ક્યુટ ક્યુટ. રુદુને એમ કહો ને મારો હૈયાનો હાર, તે રુદ્ર એમ કે ઈસુ. જો ભૈયાનો ભાર, હૈયાનો ભાર. તો થાકી પાકીને અમે ઘરે આવતા રહ્યા. મજા આવી ગઈ, ખૂબ રમ્યા, પકડામ પકડી રમ્યા, છુપામ છુપી રમ્યા. કારું તું. પછી રસ્તામાં એક દાદા વોકિંગ માટે જતા હતા ને કેટલી ઉંમર હતી દાદાની, લગભગ 70 વર્ષના છે. એ રોજ જે વોકિંગમાં હોય જ, હું હોવ ને દાદાએ હોય, તો એ દાદાએ તે રુદ્ર સાથે પકડામ પકડી રહીમાં. કારું તું. તો થાકી ગયા. તો ચલો આજનો સુવિચાર કહી દઉં કે એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે, પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનારાઓ જ મનાવી શકે. સાચું છે ને કે આપણે આનંદમાં રહી શકવી, પણ કંઈક ઉત્સવ હોય કેમ કે તહેવાર હોય તો એ બધા પરિવાર સાથે હોય ને તો જ મજા આવે, એકલા મજા ન આવે. એ તો સાચું જ છે. તો આજનો સુવિચાર આવો હતો. તો ચલો ફ્રેન્ડ, તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ હર હર મહાદેવ. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.